સહજાનંદ સ્વામી મહારાજની, બાપાશ્રીની, સદગુરુશ્રીની ત્રિદિવસીય કાર્યક્રમમાં આપણે એવા ગગનભેદી જૈનાદ સાથે જોડાવાનું છે કે આજે શિક્ષાપત્રીને 200 વર્ષ જે પૂરા થઈ રહ્યા છે, તો આપણે જે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ એ સાચા અર્થમાં સાર્થક થાય. આપણે બધા ભોજન મહાપ્રસાદ લઈને જ બેઠા છીએ, તો જુસ્સાથી, જોમથી, અંતરના ઉમળકાથી અને હૈયાના હરખથી આપણે આ પર્વ સભામાં સંમિલિત થવાનું છે. તો ગગનભેદી જૈનાથ સાથે આપણે સૌ કોઈ જોડાઈએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વાગતમ. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ અને અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણભાઈ મામાશ્રી તેમના પ્રાગટ્ય દિન નિમિત્તે ત્રિદિવસીય સત્સંગ બ્રહ્મયજ્ઞનું આયોજન થયું. તેમાંથી આજના આ દ્વિતીય દિને સાંજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌ ભાવિકો, ભક્તો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી બરાબર 200 વર્ષ પહેલા વિક્રમ સંવત 1882 ભગવાન સ્વામિનારાયણે સકળ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી ગ્રંથ તેની સ્વહસ્તે રચના કરી. એ શિક્ષાપત્રી ગ્રંથની રચના થઈ એ શુભ દિન હતો. એ મંગળ તારીખ હતી, તારીખ 11 ફેબ્રુઆરી અને 1826. આજે બરાબર આ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયાની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે એક સ્વામિનારાયણના સત્સંગી તરીકે આપણને ગર્વ થવું જોઈએ કે આજે સમગ્ર વિશ્વમાં જેટલા પણ કોઈ પ્રશ્નો છે, એ ચાહે વ્યક્તિગત પ્રશ્ન હોય, એ ચાહે પારિવારિક પ્રશ્ન હોય, એ ચાહે સામાજિક પ્રશ્ન હોય કે રાજકીય પ્રશ્ન હોય કે વૈશ્વિક પ્રશ્ન હોય, પણ એ તમામ પ્રશ્નોનું સમાધાન, એ તમામ પ્રશ્નોના જવાબ અને એ તમામ પ્રશ્નોમાંથી આપણું હૈયું શાંતિના માર્ગ તરફ આગળ વધી શકે તે સમાધાન હોય તો એ છે માત્ર ને માત્ર એક જ ગ્રંથ જે ભગવાન સ્વામિનારાયણે લખ્યો, તે શિક્ષાપત્રી ગ્રંથ. અને આજે એ શિક્ષાપત્રી ગ્રંથના આપણે 200 વર્ષ ઉજવી રહ્યા છીએ. ત્યારે આવો આજના આ સાંસ્કૃતિક દિનના મંગળ કાર્યક્રમનો આપણે પ્રારંભ કરીએ. એ જ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે તેમાં 17મો શ્લોક, તેમાં ભગવાન સ્વામિનારાયણે એક વાત કરી કે સૂક્ષ્મ ચોરી પણ ક્યારેય ન કરવી. કદાચ આપણને એવું થાય કે સૂક્ષ્મ ચોરી એટલે શું? કદાચ આપણે રસ્તામાં જતા હોય અને કંઈક વસ્તુ મળે અને આપણે એ ખિસ્સામાં મૂકી દઈએ. એ કદાચ આપણા માટે રાખી હોય, પરંતુ આપણે ક્યાંક નીકળતા હોય અને બાગ બગીચો હોય અને એમાંથી એક ફૂલ તોડી લઈએ, પણ વિચાર એવો હોય કે આ ફૂલ હું નહીં રાખું, પણ ભગવાનની મૂર્તિને ચડાવીશ, ભગવાનના મંદિરમાં ધરાવીશ. અને એ ભાવ સાથે જો એ ફૂલ તોડ્યું હોય તો પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સૂક્ષ્મ ચોરી છે. ધણીને પૂછ્યા વિનાની કોઈ પણ વસ્તુ લેવી, એ ચાહે ધર્મ અર્થે હોય કે પોતાના માટે હોય, પણ એ સૂક્ષ્મ ચોરી કહેવાય. એવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને કરી છે. તો આવો એ જ શ્લોક અને તેનો ભાવાર્થ આપણે માણીએ. શ્રી ડિવાઇન મિશનના જ બાળક શ્રી યુવલભાઈ ઘનશ્યામભાઈ સોંડાગર પાસેથી તેમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. આપણે જોરદાર તાળીઓથી આ બાળકને વધાવીએ અને તેમને વિનંતી કરીએ કે શિક્ષાપત્રી શ્લોક નંબર 17ના ભાવાર્થનું નિરૂપણ આપણી સમક્ષ પ્રસ્તુત કરે. આપણા સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિમાં મુક્તરાજ શ્રી અબજી બાપા, સૌના સદગુરુઓ તથા આપણા સૌના વાડીલા પ્યારા પ્યારા વાલા વાલા ગુરુવાર્ય અનાદિમાં મુક્તરાજ શ્રી પૂજ્ય નારાયણ બાબા શ્રી વાસીબા અને આ દિવ્ય સભામાં ઉપસ્થિત મુક્તોને આ બાળ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. આજે આ બાળ સેવક મહારાજ
બાપાશ્રી બાબાશ્રી માસીબા ને રાજી કરવા માટે શિક્ષાપતિનો શ્લોક નંબર 17 આપ સૌને કહેશે. ધર્મ કરવાનો અર્થ એટલે આપણા સત્સંગી કોઈએ ચોરીનું કર્મ ન કરવું અને ધણિયાનું જે કાચ પુષ્પાનિક વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ભાવાર્થ શ્રીહરિ પોતાના શિષ્ય પ્રતિ કહે છે, મારું આશ્રિત માત્ર ધર્મ કાર્ય કરવાના અર્થે પણ ચોરીનું દ્રવ્ય એટલે પ્રત્યક્ષ વા બલાત્કાર વા છાની રીતે બીજાના દ્રવ્યનું અપહરણ ન કરવું. કેમ કે ચોરીનું દ્રવ્ય ધર્મ કાર્યના અર્થે યોગ્ય નથી. દરેકે પોતાના વર્ણાશ્રમને ઉચિત એવું ધર્મ કે વૃત્તિથી પ્રાપ્ત કરેલા નીતિથી મેળવેલા દ્રવ્યથી જ ધર્મ કાર્ય કરવું. કેમ કે જે પુરુષ બીજાનું દ્રવ્ય હરણ કરીને દાન આપે છે તે દેનારો નરકને પામે છે અને ફળતો જેનું દ્રવ્ય હોય તેને જ પ્રાપ્ત થાય છે. જે વિવેકી પુરુષ નથી તે દીધેલા એવા કોઈની કોઈ પણ વસ્તુ મનથી પણ ગ્રહણ ન કરે તે ઉઠવા ઘટીને પામે છે. જય સ્વામિનારાયણ. યુવલભાઈ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓથી તેને વધાવીએ. એવો જ એક બીજો બાળક હવે મંચ પર આવશે, આરુષ અંકિતભાઈ પટેલ, કે જે આપણને શિક્ષાપત્રીના 26 અને 27 નંબરના શ્લોકનું અંગ્રેજીમાં તે અનુવાદ અને તેનો ભાવાર્થ અત્રે પ્રસ્તુત કરશે. આ શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે સત્ય વચન, પ્રામાણિકતા, કૃતજ્ઞનો સંગ અને સાથે સાથે સંગ કુસંગ વિષયક જે વાત કરી છે તે હવે આપણે એ બાળક પાસેથી માણીશું. આરુષ અંકિતભાઈ પટેલ, આપની જોરદાર તાળીઓ સાથે હું વિનંતી કરું કે અંગ્રેજીમાં શ્લોક નંબર 26 અને 27નું તે અનુવાદ કરે. આપના સૌના ઈષ્ટદેવ પરમ કૃપાલુ શ્રી સ્વામિનારાયણ ભગવાન અનાદિ મુક્ત શ્રી અબજી બાપા સમર્થ સદગુરુ શ્રીઓ તથા આપના પ્યારા પ્યારા વાલા વાલા ગુરુવર્ય પૂજ્ય મામા શ્રી અને માસીબા અને અત્રે ઉપસ્થિત સંતો તથા હરિભક્તોને રાજી કરવા માટે આ બાલમુક્ત આજે આપ શિક્ષાપત્રી શ્લોક 26 અને 27 કહેશે. શિક્ષાપત્રી શ્લોક નંબર 26. And the truth which offends one's own self and others also should never be uttered, and one should avoid the company of ungrateful people, and one should not accept the bribe of any worldly duty. Shikshapatri Shlok number 27. And one should avoid the company of 6 types of people, that are either a thief, a sinner, a person full of vices, or a hypocrite, or a person with strong sexual desires, or a person who cheats with people by his tricks. Jai Swaminarayan. આરુષ માટે એકવાર જોરદાર તાળીઓથી તેને વધાવીએ. આટલી નાની ઉંમરે અંગ્રેજીમાં શિક્ષાપત્રીના શ્લોક કંઠસ્થ કરવા એ સાચે જ એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને તેમના સદ્ગુણો જીવનમાં ઉતર્યા હોય તો જ એ આત્મસાત કરી શકાય. હવે આવશે આદર્શ ભાવેશભાઈ પટેલ, જેઓ આપણને શિક્ષાપત્રી શ્લોક નંબર 210, જેમાં મહારાજે સજ્જન અને દુર્જન, દૈવી અને આસુરી જે તત્વો હોય તેની સાથે કેવી રીતે વર્તવું તે વિષયક જે વાત કરી છે તેના વિશે આપણને તેઓ માહિતગાર કરશે. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી સમર્થ સદગુરુશ્રીઓ તથા આપણા સૌના લાડીલા વાલાવાલા પ્યારા પ્યારા ગુરુવર્ય પૂજ્ય શ્રી નારાયણ મામા અને લીલા માસી તથા અત્રે ઉપસ્થિત સર્વે મુક્તોને આ બાળ સેવકના જય સ્વામિનારાયણ. આજે આ બાળ સેવક મહારાજ બાપા મામા માસીને રાજી કરવા શિક્ષાપત્રી શ્લોક 210 કહેશે. શિક્ષાપત્રી શ્લોક 210. યુક્તાય સંપદા દેવ્યા દાતે વ્યયમ તુ પત્રિકા આસૂર્ય સંપદાધ્યાય પુંસે દેયા ન કરીચિત. અને આ જે શિક્ષાપત્રી તે
દેવી સંપદાય યુક્ત કરીને જે મનુષ્ય હોય તેણે જ આપવી અને આસુરી સંપદાય યુક્ત કરીને જે જન હોય તેણે આ શિક્ષાપત્રી ક્યારેય ન આપવી. ભાવાર્થ: હવે શ્રી હરિએ આજ્ઞા કરી છે કે આ જે શિક્ષાપત્રી તે દેવી સંપત્તિવાળા મનુષ્યને જ આપવી, પણ અસુર સર્ગમાં ઉત્પન્ન થયેલા એવા અસુરી મનુષ્યોને આ શિક્ષાપત્રી ક્યારેય ન આપવી, કેમ કે અપાત્રને દાન આપવાથી પરિણામ વિપરીત આવે છે. અસત્ય ભાષણ, પરગુણોમાં દોષોનું આરોપણ, બીજાનું અનર્થ ચિંતવું, ઈર્ષા, તૃષ્ણા, આશા, મમતા, તેમ જે અહમમત્વ આ સર્વ અધર્મની શક્તિઓ છે ને દંભ, લોભ, કામ, ક્રોધ, મોહ, માયા, માન, ગર્વ, ચોરી કરવી, ચાડિયાપણું, હિંસા, પાપ, વ્યસન, સૂર્યામાધ્યાદિકનું પાન કરવું ઇત્યાદિ આ સર્વે અધર્મ સર્ગ છે. આ જે અધર્મની શક્તિઓ અને અધર્મ સર્ગ તે અસુરી સંપત્તિવાળા મનુષ્યોને અત્યંત પ્રિય હોય છે ને જે દેવી સંપત્તિવાળા મુમુક્ષુજનો છે તેમણે તો તે ત્યાગ કરવા યોગ્ય છે. શ્રદ્ધા, શાંતિ, દયા, સંતોષ, માનસિક બળ સંપત્તિ, પ્રતિમામાં આદર ઇત્યાદિ આ સર્વે ધર્મની શક્તિઓ છે ને જ્ઞાન, ઐશ્વર્ય, વૈરાગ્ય, અભય, મન, ચિત્ત, વાણી અને દેહ કરીને એકરૂપતા, સંતોષ કર્મ ઇન્દ્રિયોને નિયમમાં રાખવો, બાહ્ય કર્મ ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, ઉપવાસના, વાસનાનો વિરામ, સુખ, શૌચ, ધૈર્ય, સ્મૃતિ, ક્ષમા, આદર, ઉદ્યમ ઇત્યાદિ આ સર્વે ધર્મ સર્ગ છે. અર્થાત દેવી સંપત્તિ જાણવી. આવા જે દેવી સંપત્તિરૂપ ધર્મસર્ગ જેનામાં આવ્યા હોય ને તે મોક્ષ માટે ઈશ્વરની આરાધના કરતા હોય તેણે દેવી પુરુષ જાણવા ને તેણે જ આ શિક્ષાપત્રી આપવી. પરંતુ જે જનને ભગવાનની પ્રતિમામાં અને શાસ્ત્રમાં વિશ્વાસ રહિત હોય તેણે આ શિક્ષાપત્રી ક્યારેય ન આપવી. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર આદર્શ ભાવેશભાઈ પટેલનો. જેમ સમુદ્રમાં એ અઢળક પાણી રહેલું છે, એ સમુદ્રને ઉલેચવો એ કદાચ અશક્ય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રોના સાર રૂપી કહેતા કે આખો સાગર આપણને શિક્ષાપત્રી રૂપી એક ગાગરમાં સમાવીને આપી દીધો અને એ ગાગર આપણા સૌ કોઈ માટે એક જીવનનું બાથું બની ગઈ. આવો એવો જ એક શ્લોક નંબર 33 તેના પણ ભાવાર્થને માણીએ શ્રી ઋષિ હાર્દિકભાઈ ગાંધીના મુખેથી. આપણા સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્ત શ્રી અબજી બાપા, સમર્થ સદગુરુશ્રીઓ અને તથા આપણા સૌના પ્યારા પ્યારા વાલા વાલા ગુરુવર્ય પૂજ્ય મામાશ્રી, માસીબા અને આ દિવ્ય સભામાં ઉપસ્થિત મુક્તોને આ બાળ સેવકના જય સ્વામિનારાયણ. આજે આ બાળમુક્ત મહારાજ, બાપાશ્રી, મામાશ્રી અને માસીબાને રાજી કરવા માટે શિક્ષાપતિ રહસ્યનો 33મો શ્લોક કહેશે. અને ચોર માર્ગે કરીને પેશું નહીં અને નિસરું પણ નહીં, અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનક વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ભાવાર્થ: અલ્પ દ્વાર એટલે આપતકાળ સમયે છાની રીતે ઘરમાંથી આવવા જવાનો જે નાનો દ્વાર રાખ્યો હોય તે દ્વારથી પેશું નહીં અને નિસરું પણ નહીં, અને વાળમાં છીંડું પાડી કે વાળ વંડી કે ઝાંફો ટપીને પેશું નહીં અને બહાર પણ નીકળવું નહીં, કારણ કે તે ચોર માર્ગનું પ્રતીક છે. વળી જેનો સ્વામી કહેલાતા માલિક કે રખેવાળ હયાત હોય તે ધર્મશાળામાં તેના માલિક કે રખેવાળના પૂછ્યા વિના એક રાતી પણ વાસ ન કરવો, કારણ કે તેના ધણી કે રખેવાળ કાઢી મૂકે કે તિરસ્કાર કરે, તેથી આપણને ક્રોધ ચડે અને મહાન કલેશ પણ થઈ શકે. અને માલિકને પૂછવું એટલે પોતાના આસન કે અવતારા માટે અનુજ્ઞા લેવી, તે પછી તેના માલિકના પૂર્વ વૃત્તાંત જાણીને પછી જ લેવી, કારણ કે પૂર્વ વૃત્તાંત સારું ન હોય અને આજ્ઞા મળ્યા છતાં પણ અને તે સ્થાન રહેવા માટે યોગ્ય હોવા છતાં પણ તે સ્થાન ઉપર આસન આદિ કરવાથી લોકોમાં હાંસી ફેલાય અને માથે અપવાદ ચડે. એમ જ વિસ્તારપૂર્વક અર્થ જોઈતો હોય તો એમ કહેવાનો આશય છે કે કોઈ પણ વસ્તુ તેના માલિકે રખેવાળના પૂછ્યા વિના ઉપયોગ કે ઉપભોગ કરવો નહીં. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર
ઋષિ હાર્દિકભાઈ ગાંધીનું. હવે હું નિમંત્રણ આપીશ શ્રી રાકેશભાઈ પટેલને કે જેઓ મંચ પરથી શિક્ષાપત્રીના શ્લોક નંબર 10 અને તેના ભાવાર્થને આપણી સમક્ષ પ્રસ્તુત કરે. શ્રી રાકેશભાઈ પટેલ. આપના સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્ત શ્રી અબજી બાપા, સમર્થ સદગુરુશ્રીઓ તથા આપના સૌના પ્યારા પ્યારા વાલા વાલા ગુરુવર્ય અનાદિ મહામુક્ત શ્રી પૂજ્ય નારાયણ મામા શ્રી, માસીબા અને આ દિવ્ય સભામાં ઉપસ્થિત મુક્તોને આ બાળ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. આ બાળ સેવક આજે મહારાજ, બાપાશ્રી, મામાશ્રી અને માસીબાને રાજી કરવા માટે શિક્ષાપત્રી શ્લોક નંબર 10 આપ સૌને કહેશે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમને તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. ભાવાર્થ: શ્રી હરિ કહે છે, અગાઉ કહેલા કારણોના લીધે જે મારા આશ્રિત ત્યાગી ગૃહી બાઈ ભાઈ સર્વે તેમને સાવધાનપણે પ્રમાદ નહીં રાખીને જીવ ઈશ્વર માયાને બ્રહ્મ તે થકી પર જે અનાદિ શ્રી કૃષ્ણ નામક પ્રત્યક્ષ પુરુષોત્તમ હું તે મારું સ્વામી સેવક ભાવ પામવાના ઉત્સાહથી આ શિક્ષાપત્રીને અનુસરીને જ કહેતા તેના અર્થને સમજીને જ, અર્થાત પ્રત્યક્ષ ભાવ વ પરોક્ષ ભાવ જાણીને જ તે પ્રમાણે જ હંમેશા વર્તવું, પણ તેનું ઉલ્લંઘન કરીને ક્યારેય વર્તવું નહીં. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર શ્રેયભાઈ. હવે નિમંત્રણ આપીશ શ્રી જેનિસ રાજેન્દ્રભાઈ પટેલ કે જેઓ શિક્ષાપત્રીના શ્લોક નંબર 18 અને તેના ભાવાર્થને આપણી સમક્ષ પ્રસ્તુત કરે. જેનિસ રાજેન્દ્રભાઈ પટેલ. આપણા સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિમાં મુક્તરાજ પૂજ્ય શ્રી અબજી બાપા, સમર્થ સદગુરુશ્રીઓ તથા આપણા સૌના લાડીલા વાલાવાલા પ્યારા પ્યારા ગુરુવર્ય અનાદિમાં મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણ મામા, લીલા માસીબા તથા આ દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત આપ સર્વ મુક્તોને આ બાળ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. આજે આ બાળ સેવક મહારાજ, બાપા, મામા, માસીને રાજી કરવા માટે શિક્ષાપત્રીનો શ્લોક નંબર 18 કહેશે. વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિશ્ચ માસિતે ધૃતાદિવ્યસનમ ત્યાજમ નાદમ ભંગાદિમાદકમ. અર્થાત, અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમને વ્યભિચાર ન કરવો અને ચૂકટું આદિ જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો આદિ જે કેફ કરનાર વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. ભાવાર્થ: મારા આશ્રિત સ્ત્રી પુરુષોએ વ્યભિચાર ન કરવો કહેતા પુરુષે પરદારાનું ગમન ન કરવું અને સ્ત્રીએ પરપુરુષનો સંગ ન કરવો એવી શ્રીજી મહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરી છે. કોઈ પણ પુરુષે પર સ્ત્રીને ક્યારેય પણ કામભાવથી પામવી તો નહીં જ, પણ ક્યારેય તેને કામભાવથી જોવી પણ નહીં. પર સ્ત્રી વિશેનો કામભાવ સર્વે સુકૃતનો નાશ કરે છે અને કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ કરે છે. આ લોકને વિશે જે અગમ્ય એવો પુરુષ તે સ્ત્રીને પામે છે અને જે સ્ત્રી અગમ્ય એવા પુરુષ તેને પામે છે તે બેને પરલોકને વિશે યમદૂત લોઢાના કોડાથી તાદન કરતા થકા લોઢાની તપાવેલી સ્ત્રીની જે પ્રતિમા તેની સાથે પુરુષને આલિંગન કરાવે છે અને લોખંડનું પુરુષનું તપાવેલું જે પૂતળું તેની સાથે પુરુષને આલિંગન કરાવે છે. માટે મને કરીને પણ વ્યભિચાર ન કરવો. આ લોકને વિશે પણ પરસ્ત્રીનું સેવન તે આયુષ્ય, કીર્તિ, તેજ, યશ અને લક્ષ્મી તેના વિનાશનું મુખ્ય કારણ છે. પરસ્ત્રી વિશે કામભાવવાળા પુરુષો દીર્ઘરોગી થાય છે. આ સામાન્ય પરસ્ત્રી સાથેનો વ્યભિચાર કહેલો છે. પણ
ગુરુ શિષ્ય વગેરે ના વ્યભિચારને તો મહાપાતક તથા બેન આદિ સાથેના વ્યભિચારને તો અતિપાતક કહેલો છે. સ્ત્રીઓને પણ ગુરુ શિષ્ય વગેરે તેના ગમનને વિશે દોષનું અધિકપણું કહેલું છે. માટે પોતાની સ્ત્રી વિના બીજી સ્ત્રીઓનો કામ ભાવે પ્રસંગ ત્યાગ કરવો અને ચૂકટું આદિ જે વ્યસન તે સર્વે પ્રકારે ત્યાગ કરવો. પર સ્ત્રીનું પ્રસંગ, ચૂકટું રમવું, મૂગ્યા કરવી, માતપાન કરવું, નૃત્ય, સંગીત, વાદ, વૃથાટન, નિંદા અને દિવસની નિદ્રા આ 10 મનુષ્યોના વ્યસનો કહેલા છે. માટે તેનો ત્યાગ કરવો. તદુપરાંત વૃથા સંભાષણ કરવી, અપશબ્દ બોલવું, બજાર તથા કોઈના હાટે કામ વગેરે, વૃથા બેસવું, કુલટા સ્ત્રીનો સંગ, ભક્તિ તથા ધર્મહીન શાસ્ત્રનું પરિશીલન કરવું ઇત્યાદિનો પણ ત્યાગ કરવો. તેમજ નાટક, સિનેમા, ભાંડ ભવાયા, તાયફા વગેરે મનમાં વિકાર ઉત્પન્ન કરનાર વિષયોનો તેમજ ચોપાટ, ગાંજીફો વગેરે રમતો તથા ઠઠ્ઠા મસ્કરી વગેરેનો પણ ત્યાગ કરવો. અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો, અફીણ, ચરસ, તંબાકુ, ચીકણી આદિ જે માદક પદાર્થો એટલે કે શરીરનું ભાન ભૂલાવનાર પદાર્થોનો સ્પર્શ પણ ન કરવો. તો તેનું સેવન ન કરાય. તેમાં શું કહેવું? જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર જેનીશ રાજેન્દ્રભાઈ પટેલનો. હવે આપણો આ કાર્યક્રમ એ અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, જેમાં હું હેત રાજેશકુમાર મોદી તેમને મંચ પર નિમંત્રિત કરીશ. પરમ હિતકારી અને પરમ કલ્યાણકારી એવી શિક્ષાપત્રીના શ્લોક નંબર 211 અને તેના ભાવાર્થનું વિમોચન અત્રે મંચ ઉપરથી પ્રસ્તુત કરે હેત રાજેશકુમાર મોદી. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનાદિ મહામુક્ત શ્રી અબજી બાપા સમજ સદગુરુશ્રીઓ અને આપણા સૌના લાડીલા વહાલાવાલા પ્યારા પ્યારા ગુરુવર્ય મામાશ્રી અને માસીબા, આજે આ જે દિવ્ય સભામાં ઉપસ્થિત મુક્તોને આ બાળ સેવકના જય સ્વામિનારાયણ. આજે આ બાળ મુક્ત મહારાજ, બાપા, મામા, માસીબાને રાજી કરવા માટે શ્લોક નંબર શિક્ષાપત્રીનો 211 કહે છે. સંવત 1882ના મહાસુદ પંચમીના દિવસે અમે આ શિક્ષાપત્રી લખી છે. તે પરમ કલ્યાણકારી છે. ભાવાર્થ: વિક્રમાદિત્ય જે સૂર્યના સરખો સેજ તેજસ્વી રાજા ગણાય છે, તેનો શક જે ધર્મનિબંધન અને મર્યાદા કાળ છે, તેનું વર્ષ જે નેત્ર 2, વસુ 8, અસ્ત 8, ભૂ 1 તેને કરીને માપ કરેલ છે. તેમાં અંકોની ઘટી ડાબી છે. જેમાં વૈષ્ણવોનો પ્રસિદ્ધ જે વસંતોત્સવ, તેનો પ્રથમ દિવસ વસંત પંચમી, પરંતુ એમ નહીં, એટલે કે વસંત ઋતુનો પ્રથમ દિવસ એમ નહીં, અર્થાત સંવત 1882ના મહાસુદ પંચમીના એટલે ઈસવીસન તારીખ 12 ફેબ્રુઆરી 1826ના રવિવારે શ્રીહરિએ એવી આ શિક્ષાપત્રી લખી છે. તે આત્યંતિક કલ્યાણકારી છે. તે આપણા લોકોને અમલમાં મૂકવી જોઈએ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર હેત રાજેશકુમાર મોદીનો. આવો એવા જ એક શિક્ષાપત્રીના ભાવાર્થને માણીએ. શ્રી દેવર્ષ ઠક્કર જે આપણને અંગ્રેજીમાં શિક્ષાપત્રીના શ્લોક નંબર 11 થી 15 અને તેના ભાવાર્થ અત્રે પ્રસ્તુત કરશે. આપણા સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપા શ્રી સમર્થ સદગુરુશ્રીઓ તથા આપણા સૌના પ્યારા પ્યારા વાલા વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને માસીબા તથા આપણા દિવ્ય સભામાં ઉપસ્થિત મુક્તોને આ બાળ સેવકના જય સ્વામિનારાયણ. આજે આ બાળ સેવક મહારાજ, બાપા,
મામા માસીને રાજી કરવા માટે અંગ્રેજીમાં શિક્ષાપત્રીના 11 થી 15 શ્લોક બોલશે. Slok number 11. Now I'm explaining the code of conduct. My devotees should never kill any living beings, even if it is a small living being like bees or bugs, should never get killed knowingly. Slok number 12. And goats, deers, rabbits, fish, etc. animals should not be sacrificed, even to please the deity and pitrus, as all the scripture says that non-violence is the supreme doctrine. Slok number 13. And violence should never be committed by any means against human being to attain a woman, wealth, or conduct, power. Slok number 14. And violence should never be committed. Slok number 14. And one should never commit suicide even at the places of pilgrimage or out of anger. And one should not commit suicide in a confused state of mind as a result of improper conduct. Moreover, one should never commit suicide by consuming poison, hanging from a rope, jumping into the well, falling from a mountain, or by any such methods. Slok number 15. And meat should never be consumed, even if it has been offered as a sacrifice or during the emergency of the life. And dead meat should never be consumed. 3 types of liquors and 11 types of wines should never be consumed, even if it has been offered to please the deity. Jai Swaminarayan. દેવર્ષ ઠક્કરના આપણે ખૂબ ખૂબ આભારી છીએ.